જો અમારા ગામની અંદરથી એક જ દાનવીરનો દીકરો બળવંતસિંહ મંત્રી સાહેબનો દીકરો કનુભા હમણાં આવ્યા ને સાહેબ, એમના મા બાપને લાખ વાર ધન્યવાદ છે કે એની પહેલ કરી છે આખા ગામમાં. તાળીથી બતાવો. એક વખત રણુજામાં આ મારા ગુજરાતી ભાઈ બેન દીકરીઓ વડીલો દાનવીર દાતાઓ સજ્જનો અને દેવી દેવતાઓની કૃપાથી 3 માળનો આશ્રમ પર રામદેવજી મહારાજની ગદા ફરજ છે અને ફરજ છે એવી ભાવના સાથે જે બોલાવજો રામદેવજી મહારાજ. બાપુએ કંઈ પણ જોયા વગર 11,950 સત્સંગ કર્યા છે. એને આપણે ઇન્ડિયા રેકોર્ડમાં સ્થાન આપ્યું છે, બાપુને નોરતાધામ નરભેરામ આશ્રમને. અને બાપુ દ્વારા જે નોરતાધામ છે, જુનાગઢ છે, ધામડી છે અને અત્યારે રણુજા, આજે આપણે બધા જ રણુજાના અંદર બેઠા છીએ. અત્યારે અહીંયા કોઈને હોટલ લેવી હોય તો તકલીફ પડે, તો આવનારી પેઢી, આપણા છોકરાઓ આ જગ્યા પર બેસે, રહે, ખાય, પીવે, મજા કરે. તો બાપુની આશા છે કે આપણે બધા સાથે રહીએ, જેમ ગુજરાતમાં રહીએ છીએ એમ. તો રાજસ્થાનના અંદર પણ બાપુની ઈચ્છા એવી છે કે 3 માળની બિલ્ડિંગ બને અને આપણા તમામ ગુજરાતીઓ રહે અને આ રમાપીરના દર્શન કરે, એવી બાપુની આશા છે. તો આપણે બધી જ એમની આશાઓ પૂરી ભગવાન કરે, રમાપીર, અને એમના સાથે આપણે બધા જ જોડાઈએ. બોલો રમાપીર કી. બાપુ, એક મારી રિક્વેસ્ટ છે, મારા ગઠામણના પણ લોકો આવેલા છે. હું ગઠામણ ગામનો છું. હું ઇન્ડિયા રેકોર્ડ, એશિયા રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ મેં બનાવીએ છીએ. તમારે હું ઠાકોર થઈને ઇન્ડિયા રેકોર્ડ, એશિયા રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ તરફ હું જઈ રહ્યો છું. એટલે મારા ગઠામણના પણ લોકો અહીંયા આવ્યા છે. તો મારી વિનંતી છે કે એ લોકો પણ બાપુ જોડે ફોટો પડાવવા માંગે છે. તો મને ક્યારનાય સવારના મને કીધું છે બાપુ એક ફોટો એમના સાથે તમે આ એવોર્ડ આપતો લઈ લો.